સવારમાં કેટલા વાગે ઉઠીએ ખબર છે? 3 વાગે ઉઠીને રોટલા ને શાક ને બધું કરી અને ક્યારે આવીએ કે ક્યારે આવે જાઓ. બાકી કામ ના કેવા છે? અમે સજ ના વિડીયો ચાલુ કર્યો એટલે એકઈ ના બોલે. અવાજ તો કેટલો આવતો હોય મને ખબર હોય. તેડકો દુનિયાનો જતા ખરી આયલા આવે માણસ. એ કેમ છે? જો હું રાવણા દેખાડું, જોઈ લો ખાલી. આજ છે અમારા. હાય ફ્રેન્ડ, કેમ છે બધાને? તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. અને હમણાં કેટલા દિવસથી હશે ને વિડીયો બનાવતા નહોતા, કારણ કે હે ને કામ ઘરનું એટલું બધું હતું અને અમે હે વિડીયો મોટા વિડીયો હે ને મેલવાના હમણાં તો બંધ કરી દીધા હતા. અને ઘણા બધા કહે કે રવિનાબેન તમે વિડીયો બનાવો. શોર્ટ વિડીયોમાં આપણું થોડું ભેગું થાય તો પછી આજે પાછું ચાલુ કરી દીધું. અને આજે અમે આવ્યા છે કેટલા વાગ્યા? 100 વાગ્યાના આવ્યા છે. એમ તો સવારમાં કેટલા વાગે ઉઠીએ ખબર છે? 3 વાગે ઉઠીને રોટલા ને શાક ને બધું કરી અને 6 વાગ્યામાં છે ને ખેતરમાં પૂગી જાય. અને ખેતરમાં પૂગીને 7 વાગી ગયા. 7 વાગ્યા તો ક્યારો લઈ લીધો. જો જે હોવા તો જો કામ કરે છે અમારા આ બધા જો પાણી પીવા વયા ગયા. અને આજે કેવું થયું ખબર છે? આજે અમે બધા છે ને કેટલા 6 જણા અહીંયા આવ્યા ને બીજા બધા છે ને બીજા ખેતરમાં ગયા. કારણ કે અમે કામ ના હતા ને બધા આ બાજુ આવ્યા ને જે બધા ધીરે ધીરે થતે ઓલી બાજુ મતલબ કંઈ થોડુંક રહી ગયું હતું, બાકી હતું ને તો પછી અમને 6 જણા નહીં કીધું તો અમે અહીંયા આવ્યા. અને બીજા બધા વાંગ્યા છે. અને તેડ કોઈ બહુ જ નથી તો પાણી પી લે. પછી હવે ખબર નહીં કેટલાક વાગે ખેતરમાં લેવાય છે. જો કે આ તો કાલે અમે લીધું હતું એટલે એટલું છે ને. હવે થોડુંક ક્યારે આ બાજુ બાકી છે અને ઓલી બાજુ જો ખેતર મેલતા ઓલી બાજુ એક છે, ઓલી બાજુ 5 ક્યારા સહી લેવાના એટલું લઈ લઈએ. પછી હવે આગળ કેવોક દી જાય જોઈએ. તો વિડીયો મેલીને ક્યાંય જવાનું નથી ભાઈ, વિડીયો ચાલુ જ રાખવાનો છે તમારે. જો વધારે વાટવા માંડો આજે. હા તો જો વાતું કરે હોય ખબર નથી કે વિડીયો ચાલુ છે. હજી હા તો જો કેમ બાકી કામ કરે. આડો ક્યારામ ભેગું કરે, એક ક્યારામ ભેગું નથી ને પછી આ બધું આડું વાઢ્યું. ધરી ગલ હતું ને બધું દીધા ને ક્યારે આવીએ એક ક્યારો આવે જાઓ. બાકી કામ ના કેવા છે? અમે 6 જણા હો. હાલો જે લ્યો આગળી મોર હો. તેડકો નીકળી ગયો આગળી. પછી તારે પાણી પી ચા પી નાસ્તો બસ્તો કરી લે. ગરમી સડી ગઈ હે એટલે કામના બહુ રહ્યા ને પાછા આમ બધા. હોય જાતા ખરી. ઓ હોય હાલો ઉપાડી જ લેવું છે. લેવા માંડો હાલો હવે એક ક્યારો રહ્યો ને. અરે વાહ કુસુમ બેન જા સાના મુના બધાને વિડીયો લેવા. કારણ કે આને જાય હું વિડીયો ચાલુ કરું ને તો બધા સાના બોલે જ નહીં. ખબર પડી જાય ને કે રવિના વિડીયો ચાલુ કર્યો એટલે એકઈ ના બોલે. અવાજ તો કેટલો આવતો હોય મને ખબર હોય. તેડકો દુનિયાનો છે. અમારા બધા મજૂર કામ ના તો જો ઓહો પાડ નાખ્યું તો આ બધું લેવાઈ ગયો. કેટલા વાગ્યા હોય કે ખબર નહીં. 10 તો હજી થયા નથી. હવે આગળ ડાયરેક્ટ 2 ક્યારા 5 ક્યારા રે. 5 ક્યારામાં 3 જણા લઈએ એટલે 3 ક્યારા જાય. હવે ખાલી કેટલા 2 ક્યારા વધશે. હાલો તો વર્ગી જાય. જો જતા ખરી મારા કલેજાઓ. હા બાયું આ ઉઠ્યો ને કામ નથી કરતી. જે હોવા તો રેડું નાખે છે. હલો જો અમે હે ને છૂટી ગયા. જોઈ લ્યો આ બાજુ જા બધી કરા. હજી જો બીજા કોક છે ને હજી વાટે છે. અને અમારે જો જવું છે ઘેરે. જોકે અમે 6 જણા હતા, બીજા બધા વાં હતા. તો અમે તો છે ને કામ કર્યું 12 વાગ્યામાં છે ને આપણે ખેતર ખાલી કરી નાખ્યું. ગરમી બહુ જ થાય છે. અને આ બાજુ જો વાડી છે તમે જોઈ લ્યો. ઓલી બાજુ મારો દેર જાય ને એ બાજુ છે જો બંગલો દેખાય ત્યાં છે અમારો મજૂર કામ કરે છે. અને એ બાજુ જવાનું છે. હાલો હાલીને પૂગી જાય પછી ખબર પડે કે અમારા માણસો શું કરે. અમારા માણસો જો આયલા આવે જતા ખરી. અમે ઓલા ખેતરમાં કામ કરી લીધું. એ જો અહીંયા કટકીમાં જો વાઢેસ ને આ અડદ છે કે મગ છે કે ખબર નથી પડતી. અડદ લાગે. જતા ખરી આયલા આવે માણસો. એ કેમ છે? કા અમે આમથી સાઈડ ઘુમરા મારી આવતા રહ્યા. હું તો સ્પેશિયલ વિડીયો બનાવવા આવે. જતા ખરી આમ જતા આયલીઓ આવે બધા જતા.
આજે એટલું લેવાનું બાકી છે. અમે સેટ ઓલી વાડીએથી આવ્યા. 1 વાગી ગયો. અમે જો બધાને લેવરાવ્યું એમ તો, પછી થોડુંક બાકી છે તો એ બધા લઈશ ને અમે પૂરો ખાય, કારણ કે ભાઈ કેટલા વાગ્યાની વાત છે. આમને ઓલી બાજુ જો એ બધા હજી લે છે. અને અહીંયા જો બધું કાકરી ને રેતી ને એવું બધું નાખી ગયેલ છે. અહીંયા પુલનું કામ ચાલુ છે. આ બાજુ રસ્તો ક્યાં જતો એ ખબર નહીં આવે. જતો ખરી આપણે થોડોક મુખવાસ ખાઈ લઈએ તો ખરી. પુલનું કામ બાકી એમ છે 1 નંબર. હવે પાણી જાય પછી ખબર પડે. અહીંયા પાણી જતું અહીંયા આટલું બધું કમ્પ્લીટ કર્યું. મુખવાસ ખાઈ લે. તેડકો છે બહુ જ ન, હજુ બીજા બધા માણસો કામ કરે. હાલો હવે આપણે જાય ઘેરે. આ બાજુ રસ્તેથી નીકળી જાય. અમે જો ખેતરમાં હે ને કામ કરતા હતા. બપોરે કામ કરી નીકળી ગયા, ઘેરે આવી ગયા. હું થાકી એટલી ગઈ હતી કે હે ને બપોરે આવી ડાયરેક્ટ હે ને ખાઈ નાઈને હુઈ જ ગઈ હતી. ત્યારે કેટલા વાગે ઉઠી? 6 વાગે 6 વાગે 6:30 વાગે ઉઠી. 6:30 વાગે ઉઠી. તમને ખબર છે હું રાતે કેટલા વાગે હું? રાતે હે ને હું 2 વાગે આજ સૂતી હતી. સાંજે 2 વાગે સૂતી ને 3 વાગે ઉઠી ગઈ. 3 વાગે ઉઠી અને મેં જો કેટલી બધી રોટલી બનાવી, રોટલા બનાવ્યા, કમ્પ્લીટ નાસ્તો બસ્તો કરીને તૈયાર થઈ ગયા. અને 5:30 ના થયા ને 5:30 ને 5 વાગે રિક્ષાએ પૂગી ગયા હતા. 5:30 થયા ને રિક્ષા ઉપડી ગઈ હતી. અને 6 વાગ્યામાં હે ને ખેતરમાં પૂગી ગયા હતા. કેવા કામના છે. બપોર પછી તો ઘેરે જ હોય, 1 વાગે આવતા રહે. પણ થાકી એટલા જાય ને એટલે પછી છે સૂઈ જાય આરામથી. ઓટાણે જો મેળી પર આવ્યા હે, 7 વાગી ગયા હે. મજા જેવી નથી. જોકે હે ને થાકોડો લાગે. આપણે કામ કરતા હોય ને હજી પેલો દિન બીજો દિન હોય ને એટલે થોડોક થાકોડો લાગે એવું કંઈક હોય. અને અમારી હિમાંશુ જો એ નાસ્તો કરે છે. નથી ખાવું આ તમે લઈ દો. એ નાસ્તો કરે છે. અને તમને જો હું રાવણા દેખાડું, જોઈ લો ખાલી. આ છે અમારા રાવણા. આ કાસા છે. આ બાજુની ડેરમાં છે. કદાચ ને જો અહીંયા પાકને એટલે અહીંથી એક તોડીને ખાઈ લેવાનું. એમ તો જો ઓલી બાજુ છે ને પાયકા હતા ને 2 લુમખા પાયકા હતા, લઈ લીધા હે. 2 લુમખા હતા ને તો એ લઈ લીધા. પછી આ ડાયરમાં જો કેટલા છે અહીંયા, એટલા ઓલા દુનિયાના છે. ઓ હાલો હેઠે જવું આપણે. હાલો રીમાન્સુન છે ને હેઠે જવું. તો પછી જો વિડીયો તો બંધ કરી દીધો ફટાફટી ભાઈને હેઠે મેલ્યા. કારણ કે સીડી છે ને અમારે એમને છે સાઈડમાં કંઈ એમાં કઠોળ મતલબ કે ઓલું રેલી કે એવું કંઈ નથી. તો મેળવા જવી પડે, પાછી લેવા જવી પડે. અને જો હાંજ પડી ગઈ છે અટાણે એ બાજુમાં મંદિર છે, ત્યાં આરતી થાય. પણ ત્યાં હજી 5 મિનિટ વારે છે. પછી આ બાજુ મંદિર છે ને ત્યાં જો આરતી થાય છે. અને હવે છે ને અમારે થોડો ઘણો વિડીયો લઈ લેવો. વિડીયો લઈને પછી હેઠે વળી જવું છે. કારણ કે હેઠે છે ને પછી લાઇટ ઓછી પડતી હોય ને વિડીયો સરખો આવે ને. અને પછી હવે આપણે શું કહેવાય કે આઈફોન આપણી પાસે છે નહીં. કારણ કે એમ તો ના કહે કે આપણને આઈફોન ફાવતો નથી. તો આવું કંઈક છે. અને ટાણા તો જો તો જઈ દી નથી દેખાતો. જો તો આ બાજુ છે ને દી આથમી ગયો હે. અહીંયા ચા બાજુ એક્ઝેક્ટ અહીંયા જ ત્યાં જ છે ને દી આથમે. જો ટાણ થોડું થોડું એવું દેખાય છે. અને બાજુમાં અમારે કેટલા 7 વાગ્યાની આરતી થઈ ગઈ. અહીંયા બાજુમાં આગળ થવાની છે. અહીંયા અમારે બાજુવાળા છે ને એ જ આરતી કરે. તો હું મેળવી વિડીયો બનાવવા આવું ને તો જો કે મોડું થઈ જાય ને એટલે મારે સંભળાતું જ હોય. મારા મોબાઈલમાં છે ને આરતીનો અવાજ સંભળાતો જ હોય. અને રાવણાને તો જો કે કેટલા ટાઈમ થયા હું એને વાટ જોતી હતી. એમાં 1 લુમખો આવી ગયો તો 1 લુમખો આવી ગયો ને પછી મને એમ થયું હવે આવશે કે નહીં આવે. તો વાંધો ના આવ્યો. 1 લુમખો ખાઈ લીધો. 2 લુમખા એક ખરી ગયો, બીજો 1 લુમખો હતો અહીંયાથી પછી શું કહેવાય ખાઈ લીધો ખેરી. અને હવે છે ને બીજા આવ્યા છે ને તો એ બધી કઈ પાકે એ કાંઈ ખબર નથી. કેટલા દી પછી પાકે. અટાણે તો તમે જોયા ને થોડા કાસા છે એવડા થયા. અને તેમ કે અવાર તો આપણું ભેગું નહીં થાય. પણ વાંધો ના એવું ભેગું થઈ ગયું. તો હવે ભાઈ રાવણા પાકે તો વળી કંઈક વિડીયા લે. બાકી હમણાં તો જો ખેતરનું કામ ચાલુ કર્યું છે તો પછી ખેતરમાં જાય છે. તો હવે જવું છે હેઠે. અને ભાઈ વિડીયો તમને મને ખબર તો છે કે તમને અમારા વિડીયો ગમતા તો નહીં હોય, પણ રોડવી લીજો નહીં ભાઈ. જેમ તેમ કંઈ ભેગું કરાવી દીજો. તો ભાઈ હવે છે ને નીચે જઈને જમવાનું બનાવવાનું છે. એક પાર્સલ આવવાનું છે પણ પાર્સલમાં હું આવી છે એ ખબર નથી. રામદેવ આવે ને દેખાડે તો ખબર પડે.
પણ એ કાલે કદાચ વિડીયામાં દેખાડીએ તો દેખાડીએ, કાંઈ નક્કી ને. દેખાડે જેવું હોય દેખાડીએ, પછી ના દેખાડે જેવું હોય તો પછી આપણે ના દેખાડીએ. ભાઈ એવું હોય આપણું તો ખાતું. બધા વાટ જોઈને બેઠા રહે. રવિના બેને કીધું પણ કંઈ દેખાડ્યું તો નહીં હોય કે પાર્સલમાં શું આવ્યું હોય, ખબર નહીં શું આવે, જોઈ લઉં. તો અટાણે તો ભાઈ વિડીયામાં એટલું જ છે. તમને વિડીયો ગમતો તો નથી, પણ ન ગમે ને તોય ફટાફટ લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે, બાય બાય.